SSC ગુજરાતી વ્યાકરણના મોડલ પેપર 5માં આજે અમે પ્રયત્ન કર્યો છે કે દરેક પ્રશ્નમાં 3 થી 4 તમને નવા પ્રશ્ન શીખવા મળે, નવા શબ્દો શીખવા મળે. આજે વધારે થોડુંક અઘરું પેપર પણ લીધું છે અને વધારે તમને શીખવા મળે એવો પ્રયત્ન કર્યો છે. જો તમારા મિત્ર કોઈ CCAની તૈયારી કરતા હોય તો તમે અમારું મોડલ પેપરની સિરીઝ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરાવો. તમારે આ મોડલ પેપર જોતું હોય તો કમેન્ટ સેક્શનમાં ટેલિગ્રામની ચેનલની લિંક આપેલી છે, તેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમે પણ પેપર ભરીને તમારો સ્કોર ચેક કરી શકો છો. જોઈએ આપણે આજે મોડલ પેપર 5. પહેલું છે સમાસ ઓળખો. પાણીપાદ. આજે થોડાક મેં અઘરા શબ્દ લીધા છે. પાણીપાદ. પાણી એટલે એનો અર્થ શું થાય? આપણે સાંભળ્યું છે ચક્ર પાણી, વિના પાણી. તો પાણીનો અર્થ થાય હાથ અને પાદનો અર્થ થાય પગ. જોતા બહુવ્રીહી જેવું લાગે પણ ખરેખર છે દ્વંદ સમાસ. બે સરખા શબ્દોને છૂટા પાડ્યા છે, બે શબ્દની જોડકાને છૂટા પાડ્યા છે, એટલે સાચું આવશે પાણીપદ. પાણીપદનો અર્થ જો તમને વિગ્રહ પૂછે તો પાણી એટલે હાથ અને પાદ એટલે પગ, એટલે હાથ અને પગ. તો સાચો સમાસ આવશે દ્વંદ સમાસ. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચે આપેલા પંક્તિનો છંદ ઓળખો. મેં પ્રયત્ન કર્યો છે કે જેટલા તમને CCને સિલેબસમાં પ્રશ્ન આપ્યા છે તેમાંથી દરેક ટોપિકમાંથી એક એક પ્રશ્ન લીધો છે. છંદ ઓળખો. સૌથી પહેલા તો આપણે અક્ષર ગણી લઈએ. આ 4, 3, 7, 7 ને 5, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. જો એકવી અક્ષર હોય તો કયો છંદ બને? સ્થગત ધરા છંદ બને. જો 19 અક્ષર હોય તો શાર્દુલ વિકૃત બને. જો 17 અક્ષર હોય તો શિખરણી બને. શિખરણીની જોડણી, શાર્દુલ વિકૃતની જોડણી, સ્ત્રગધરાની જોડણી પણ પૂછાય છે, તો તમારે જોડણી પણ વ્યવસ્થિત કરી લેવી. 21 અક્ષર છે તો સ્ત્રગધ્રા થાય. અને 21 અક્ષરમાં પણ પહેલી શરત છે કે પહેલો અક્ષર શું હોવો જોઈએ? મ હોવો જોઈએ. અને સૂત્ર શું છે? યમ માતા રાજ ભા ન સ લ ગા. જો 3ની જોડકી લઈએ તો કયું આવશે? માતારા. માતારામાં ત્રણેય અક્ષર કેવા છે? ગુરુ ગુરુ ગુરુ. તો અહીંયા ત્રણેય અક્ષર ગુરુ ગુરુ છે. મોસ્ટ ઓફ છંદના જોડકામાં તમારે અક્ષરથી અથવા તો અક્ષરની ગણતરીથી જ મોસ્ટ ઓફ થઈ જશે. પહેલા અક્ષરની ગણતરી તમે કરો એટલે વધારે તમારે ચેક કરવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલી પંક્તિમાં કયો અલંકાર વપરાયો છે? વાહ, તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. આમાં વખાણના રૂપમાં નિંદા અને નિંદાના રૂપમાં વખાણ. કયો અલંકાર આવે? વ્યાજસ્તુતિ અલંકાર આવે. મેં પ્રયત્ન કર્યો છે કે દરેક મોડલ પેપરમાં એક અલગ અલંકાર હોય. ત્યારબાદ છે, નીચે આપેલા શબ્દ સમૂહમાં જોડકામાંથી કયો વિકલ્પ સાચો છે? અહીંયા તમને એકી સાથે 4 શબ્દ સમૂહ શીખવા મળશે. કલાપ એટલે કે મોરના પીછાનો સમૂહ, પનારો એટલે વિજય મેળવવાની પ્રબળ ઈચ્છા, શિલાલેખ એટલે આકાશમાં ફરનાર પ્રાણી, અને કુંજર એટલે પથ્થર પર લખાયેલો લેખ. આપણે શું કહેવાનું છે? સાચું. સાચું આવશે કલાપ એટલે મોરના પીછાનો સમૂહ. તો પનારો એટલે શું થાય? તો આપણે કહીએ ને કે પનારો પડ્યો, એટલે કે પનારે પડવું અથવા તો સંબંધ હોવો. એના પછી શિલાલેખ અને આકાશમાં ફરનાર પ્રાણી, તો આપણે આને શું કહીએ? ખેચર. વિજય મેળવવાની પ્રબળ ઈચ્છા, એને કહેવાય જિગીષા. એના પછી પથ્થર પર કોતરાયેલો લેખ, તો આને કહેવાય શિલાલેખ. અને કુંજર એટલે શું થાય? હાથી. આ પ્રશ્નમાં તમને 5 થી 6 વસ્તુ શીખવા મળી છે. કલાપ એટલે મોરના પીછાનો સમૂહ, પનારો એટલે કે સંબંધ હોવો કે પનારે પડવું, વિજય એટલે વિજય મેળવવાની પ્રબળ ઈચ્છા એટલે જિગીષા, શિલાલેખ એટલે પથ્થર પર કોતરાયેલું લેખ, આકાશમાં ફરનારને ખેચર કહેવાય, અને કુંજર એટલે હાથી. એના પછી છે રૂઢિપ્રયોગનો સાચા જોડકા જણાવો. રૂઢિપ્રયોગના અર્થમાં સાચા જોડકા તમારે જણાવવાના છે. દેડકાની 5 શેરી, એનો અર્થ શું થાય? તો અશક્ય કે અત્યંત મુશ્કેલ સંગઠન. પનીર ચડાવવું, ખોટી રીતે પંપાડવું અથવા તો લલચાવવું. કાળા તલ ચોરવા, મહેનત કરવામાં આળસ કરવી, કામચોરી કરવી. કાળજું ખાવું, ખૂબ જ બહાલ કરવું. અહીંયા તમને 4 રૂઢિપ્રયોગ શીખવા
મળશે. આમાંથી આપણે સાચું કહેવાનું છે, બાકી બધાના ઓકે. વિકલ્પમાંથી કયા સાચા છે? તો સાચું ખોટું કયું છે? એમાંથી ખોટું એક જ છે, એ છે કાળજું ખાવું. કાળજું ખાવું એટલે ખૂબ વહાલ કરવું ના થાય. કાળજું ખાવું એટલે કે હેરાન કરવું. આપણે વાંદરા અને મગરની વાર્તામાં કાળજું ખાવાની વાર્તા પણ સાંભળેલી છે. તો એ વહાલ નથી કરતો, હેરાન કરે છે અથવા તો કનડવું શબ્દ થાય. તો આ એક ખોટો છે. તો વિકલ્પ ક્રમ આપતા ભૂલાઈ ગયા છે. 1, 2, 3 અને 4. ચોથો ખોટો છે. પહેલું સાચું છે. દેડકાની 5 ફેરી એટલે અશક્ય કે અત્યંત મુશ્કેલ સંગઠન. પનીર ચડાવવું પણ સાચું છે અને કાળા તલ ચોરવા પણ સાચું છે. જો 4 ના આવે તો વિકલ્પ 4 ના આવે તો વિકલ્પ બી સાચો છે. આપેલા તમામ પણ ન થાય. એના પછી નીચેની કહેવત અને જોડકાના અર્થમાં આપેલી છે, એમાં સાચા વિકલ્પો જણાવવાના છે. જીવતો નર ભદ્રા પામે. જીવતો માણસ ગમે ત્યારે સુખ મેળવી શકે છે. એના પછી છે વસુ વિના નર પશુ. પૈસા વગરનો માણસ પશુ સમાન છે. ભૂત મરે ને પલિત જાગે. એક આફત જાય ને બીજી આફત આવે. કરડે માકડને માર ખાય ખાટલો. બીજાનો વાંક હોય અને સજા કોઈ અન્ય ન મળે. હવે આમાંથી તમારે સાચા કહેવાના છે. જોવા જઈએ તો 4 સાચા છે. એનો મતલબ તમને એક પ્રશ્નમાંથી 4 કહેવતો શીખવા મળી. વિકલ્પ ડી. એના પછી નીચેનામાંથી કયો શબ્દ તલવારનો સમાનાર્થી નથી? પ્રશ્ન વ્યવસ્થિત 2 વાર વાંચો. શબ્દમાં જે પૂછ્યું છે તે નજરઅંદાજ ન થઈ જાય એના માટે હાઇલાઇટ કરી દેવું. તલવાર શબ્દનો સાચો સમાનાર્થી નથી. કુતેંગ, ખડક, કરતાલ કે મવાલી. મવાલી આપણે કેના માટે વાપરીએ? ગુંડા કે લુખ્ખા માણસ માટે વાપરીએ. તો બાકીના 3 સાચા થાય. કુતેંગ, ખડક અને કરતાલ. કયું જોડકું વિરુદ્ધાર્થી શબ્દ દર્શાવતું નથી? જો અહીંયા તમને 4 વિરુદ્ધાર્થી શીખવા મળશે. પહેલું છે આસ્તિક, નાસ્તિક. સાચું છે. અર્થનો અર્થ શું થાય? શરૂઆત થાય. સંસ્કૃત શબ્દ છે અર્થ, એનો અર્થ શરૂઆત થાય. તો અતિ, એ પણ સાચું છે. જયેષ્ઠ એટલે કે માદ, દેત અદેત, એ પણ સાચું છે. જયેષ્ઠ એટલે આપણે કહીએ જયેષ્ઠ પુત્ર, તો મોટું થાય. તો એનો વિરુદ્ધાર્થી થાય કનિષ્ઠ એટલે કે નાનું. માદ શું છે? માદ તો એક મહિનાનું નામ છે. મહિનાનું નામ. તો અહીંયા ખોટી જોડણી આવશે સ્થી. સંધિ જોડો અથવા તો છોડો માંથી એક પ્રશ્ન પૂછેલો છે. સુ વત્તા અલ્પ, નીર વત્તા રવ, નિરવ, વી વત્તા યાપ્ત અને સત વત્તા ચિત્ત. અહીંયા પણ તમને 4 સંધિ એકી સાથે શીખવા મળશે. આ વખતે મહત્તમ પ્રયત્ન કર્યો છે કે તમને એક વિકલ્પમાંથી બીજા 3 થી 4 નવા શબ્દ શીખવા મળે. સ્વલ્પ, સુ વત્તા અલ્પ. ઉ અને અ. ગયા વખતે આપણે જોયું હતું રાવણમાં રો અને અ. આ બનીને શું બનતું હતું? રાવણ. એવી રીતના ઉ અને વ થી પણ વ બને છે. તો અહીં શું આવશે? સ્વલ્પ. આ એકદમ સાચું છે. નીરવ, અહીંયા નીરવ છે, જોડણીમાં નીરવ દીર્ઘ બની જાય, તો આ ખોટું છે. વ્યાપ્ત, અહીંયા શું આવશે? વ્યાપ્ત, વ અડધો આવશે. તો આ પણ જોડણી તો બરાબર છે, આ શબ્દ ખોટો છે. એના પછી સત અને ચિત્ત, તો એનું કેવી રીતના થાય? સચિત્ત. તો વિકલ્પ એ સાચો છે. આ બાકી બધામાં ભૂલ છે. એના પછી 10મો, જોડણી ખોટી છે. ખોટી જોડણી તમારે કહેવાની છે. જિજ્ઞાસા સાચી છે. ગયા શબ્દમાં મેં આગળ વિજયની પ્રબળ ઈચ્છામાં વિજયવાળા સાચા શબ્દમાં શબ્દ સમૂહના એક શબ્દમાં જિગીસા લખેલું હતું. એ બી અલગ છે અને જિજ્ઞાસા શબ્દ પણ અલગ છે. એના પછી છે કુતૂહલ. આ જોડણી પણ સાચી છે. પ્રતિવૃત્તિ, આ જોડણી યાદ રાખવી, વારંવાર પૂછાય છે. પ્રતિકૃતિ, પ્રતિ છે એ પ્રત્યે લાગેલો છે. આ જોડણી પણ સાચી છે. પરિસ્થિતિ, તી કેવો આવશે? હસ્વ. પરિસ્થિતિ, 3 હસ્વ એ આવશે. આ જોડણી ખોટી છે. ત્યાર પછી યોગ્ય પદક્રમ. દર વખતે ક ખ ગ મુજબ ક્રમ લીધો છે. આ વખતે એક પદનો ક્રમ લીધો છે, વાક્યનો ક્રમ લીધો છે. હતી નદી એક કિનારે સુંદર ગામના. આનો સાચો
સાચો ક્રમ ગોઠવો. ગામના એક કિનારે સુંદર નદી હતી. ગામના એક કિનારે, ખોટું લાગે છે. ગામના કિનારે એક સુંદર નદી હતી. સુંદર નદી હતી, અહીં તો વાક્ય બેસતું નથી. એક નદી સુંદર હતી, આ વાક્યનો અર્થ બદલાઈ ગયો છે. ગામના કિનારે એક સુંદર નદી હતી. વિકલ્પ ડી સાચો. ગંગા હિમાલયમાંથી નીકળે છે, કઈ વિભક્તિ છે? ગંગા હિમાલયમાંથી નીકળે છે. છૂટું પડવાની ક્રિયા આપેલી છે એટલે એના માટે થશે પંચમ વિભક્તિ. માંથી, થી આવી છૂટા પડવાની ક્રિયા હોય તો એના માટે થાય પંચમ વિભક્તિ. જો નો, ની, નું આવા શબ્દો હોય તો છઠ્ઠી વિભક્તિ થાય. સાચો જવાબ આવશે પાંચમી વિભક્તિ. અશુદ્ધ વિધાન ગોતો. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. અશુદ્ધ ગોતવાનું છે, ધ્યાન રાખજો, શુદ્ધ નથી ગોતવાનું. સાધુએ શિવાલયના ફરતે પ્રદક્ષિણા કરી. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈબંધ છે. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી, આમાં કશું ખોટું નથી. શિવાલયની જોડણી પણ સાચી છે, પ્રદક્ષિણા પણ સાચી છે. સાધુએ શિવાલયની ફરતે, યાદ રાખવું, ફરતે અને પ્રદક્ષિણા બે એકબીજાના સમાનાર્થી શબ્દ છે, તો આ અશુદ્ધ જોડણી, અશુદ્ધ વિધાન બની શકે. ભારત મારો દેશ છે, આમાં કોઈ શબ્દ કે જોડણીની ભૂલ નથી. બધા ભારતીયો, અહીં બધા ભારતીયો બહુવચન છે એટલે મની માથે અનુસ્વાર મૂક્યો. મારા ભાઈબંધ છે, તો આ પણ સાચી છે. વિકલ્પ બી ખોટો આવશે. ટ્રાન્સલેશન ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન્ટુ ગુજરાતી. આઈ ડુ નોટ નીડ ટ્રાન્સલેટર્સ. ધ્યાન રાખવું, નો ડુ નોટ નીડ. મારે અનુવાદકની જરૂર નથી. અનુવાદની જરૂર નથી. ટ્રાન્સલેટર્સ છે, માં હું અનુવાદક નથી. આ વાક્ય જ બંધ બેસતું નથી કેમ કે ડુ નોટ નીડ એ શબ્દ આવતો નથી. મારે અનુવાદકોની જરૂર નથી. મારે અનુવાદક, અહીંયા એક વચન છે અને અહીંયા બહુવચન છે, તો વાક્યમાં બહુવચન છે, તો ઓપ્શન આવશે સી. કર્તરી વાક્યમાં ફેરવો. શાળા તરફથી શિષ્યવૃત્તિ અપાય છે. કર્તરીમાં ફેરવવાનું હોય તો શાળા શિષ્યવૃત્તિ આપે છે. શિષ્યવૃત્તિ અપાય છે શાળા તરફથી, આ તો વાક્ય અપાય છે શાળા તરફથી શિષ્યવૃત્તિ, આ પણ ખોટું છે. શાળાને શિષ્યવૃત્તિ અપાય છે, આ તો અર્થ જ બદલાઈ જાય છે. શાળા શિષ્યવૃત્તિ આપે છે. જો તમને અમારી મોડલ આન્સર સિરીઝ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને તમારા CCની તૈયારી કરતા મિત્રોને પણ અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.